નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ. અમદાવાદના નાના ચિલોડા પાસે દારૂના નશામાં ધૂત કાર ચાલકે બે વાહન ચાલકોને ટક્કર મારી હતી. નાના ચિલોડા પાસે શનિવારે રાત્રે અકસ્માત સર્જાયો હતો, જ્યાં નશામાં ધૂત એક કાર ચાલકે બે વાહન ચાલકોને ટક્કર મારતા બંનેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જેને લઈને લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. જ્યાં લોકોએ ગાડી તપાસી તો એમાંથી બિયરની બોટલો મળી આવી હતી. આ મામલે પોલીસે ખરાઈ કરી અને તપાસ હાથ ધરી છે. નાના ચિલોડા પાસે 8 વાગે એક કાર ચાલક બેકાબૂ બન્યો હતો, ત્યારે કાર ચાલકે જોરદાર ટક્કર મારતા કારમાં બેઠેલા લોકોને તો ઈજાઓ પહોંચી હતી, તેમજ બે વાહન ચાલકોને પણ ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે લોકોનું ટોળું ભેગું થઈ જતા 108 મારફતે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે. જ્યાં લોકોએ અકસ્માત સર્જનાર કારની તપાસ કરતા તેમાં આગળની સીટ પરથી બિયરની બોટલો મળી આવી હતી, જેથી કાર ચાલકને નશાની હાલતમાં અકસ્માત સર્જાયો હોય તેની ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ મામલે ટ્રાફિક અને સ્થાનિક પોલીસને જાણ કરતા જી ડિવિઝન પોલીસ અને નરોડા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ મામલે પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવની તપાસ કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. અમદાવાદના રિંગ રોડ પર કરાઈકટ પાસેની જગ્યા ઉપર અત્યારે એક અકસ્માતનો બનાવ બનવા પામેલો છે, જેની અંદર એક કાર ચાલક જેનું નામ ચિરાગ વાઘેલા છે, એ બેફામ રીતે દારૂ પીને એને ગાડી ચલાવી હોવાની હકીકત સામે આવી છે. જેની સામે એક એક્ટિવા ચાલક અને એક અન્ય ગાડીનો ચાલક જે છે એ આ એક્સિડન્ટમાં ભોગ બન્યા છે. એક્ટિવા ચાલકનું નામ જે છે એ પ્રણવ પટેલ છે અને જે ગાડીનો ચાલક છે એ પ્રજ્ઞેશ પટેલ છે. એ બંનેને અત્યારે હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. આ બાબતે ગાડી જે છે એમાંથી દારૂની બોટલ પણ અત્યારે મળવા પામી છે અને આ તમામ બનાવ જે છે એને ધ્યાનમાં લેતા એનું ગંભીર સંજ્ઞાન લઈને પોલીસે જે છે એ શાહપ્રદ મનુષ્યવધના પ્રયત્ન એટલે 308માં જે છે એ ફરિયાદ લેવાનું તજવીજ શરૂ કરી છે. સાથે પ્રોહિબિશનનો અલગ ગુનો પણ આ ચાલક વિરુદ્ધમાં દાખલ કરવામાં આવશે. કાર ચાલક કોણ હતો? કઈ રીતે ક્યાંથી આવતો હતો? કાર ચાલક નાના ચિલોડા સાઈડથી આવવાની પ્રાથમિક વિગત અત્યારે જાણવા મળી છે અને એનું નામ જે છે એ ચિરાગ વાઘેલા છે. પોલીસની નેમ પ્લેટ પણ અંદરથી મળી છે. જી, પોલીસમાં હતા કે અંદર ગાડીમાંથી પોલીસની નેમ પ્લેટ જે છે એ મળી છે, પણ આ વ્યક્તિ કોણ છે, ક્યાં નોકરી કરે છે અને એની શું વિગત છે એ તપાસમાં ખુલવા બાદ જાહેર કરવામાં આવશે. વ્યક્તિઓ અંદર સવાર હતા? એક અત્યારની માહિતી મુજબ એક જ વ્યક્તિ જે છે એ આરોપી જે મેઇન છે એ જ ગાડીમાં હતો. ઘટનાક્રમ કેટલા વાગે અને કઈ રીતે બન્યો છે? અરાઉન્ડ 9 થી 9:15 વચ્ચે બન્યો છે. કઈ રીતે બન્યો છે, અન્ય લોકો જે છે આની અંદર સંડોવાયેલા છે અથવા અન્ય કોઈ ભોગ બનેલ છે કે નહીં એ બાબતે પોલીસ વિગતવારની તપાસ કરશે. આજે એક્ટિવા અને આજે અર્ટિગા કાર છે એ કઈ બાજુથી આવતી હતી અને જે કાર છે કઈ રીતે અકસ્માત થયા પછી પોલીસ બની છે, પોલીસ આવી છે, ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ છે. ઘટનાક્રમ શું થયો છે એનું તમામ રિકન્સ્ટ્રક્શન અને ડેમોન્સ્ટ્રેશન જે છે એ કરવામાં આવશે અને તપાસમાં સામેલ રાખવામાં આવશે.